હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે બીજા બ્લોગની શરૂઆત કરવી છે। સવારના વાગી રહ્યા છે 9 અને બીજા બ્લોગની શરૂઆત કરવી છે આપણે। કાલે આપણે બ્લોગ ચડાવ્યો હતો પણ એ સારો બહુ નહોતો, કારણ કે શરૂઆતમાં તો તકલીફ તો પડવાની જ છે, એટલા માટે। સામે દેખાય ત્યાં કૂવો છે, આપણે ત્યાંથી પાણી આવે છે, તો આપણે કૂવો તમને બધાને દેખાડશું। કાલે એટલે કે રાત્રે વરસાદ આવ્યો, તેમાં ગારો ચોટી એવું છે ચંપાલા રે, તે આપણે ચાલીને જ આવી છીએ કૂવા પાસે। આપણે રોપ વાયો છે મરચીનો, રીંગણીનો પણ છે, એ રીંગણીનો છે। કાલે આપણે બ્લોગમાં નહોતું લીધું, કારણ કે ટૂંકો બ્લોગ બનાવવાનો હતો અને શરૂઆત પાણી તો સાવ ઉપર છે, વરસાદ છે એટલા માટે ક્યાં આપણે વાપરવું પાણી। કોમેન્ટ કરો કે આપણો કેવો કપાસ છે। ફાઇનલી મિત્રો, આપણે આપણા દાર પાસે આવી ગયા છીએ। આપણે હમણાં બતાવ્યું એને ઘોડે એક કૂવો પણ છે અને એક દાર પણ છે, જોઈ શકો છો આપણે। અચ્છા, આ કપા છે, આઈનકોટ નો કપા જે તમને દેખાય તે મોટો કપા છે, એટલે વેલા વાયો તો એટલા માટે, અને આપણે અહીંયા નાનો કપા। આપણો કૂવાની સામે સાઈડ છે અને આપણી વાડી આમ છે। હવે આપણે વાડી પાસે જાવી। ફાઇનલી દોસ્તો, આપણે આપણી વાડીએ પહોંચી ગયા। દોસ્તો, હવે આપણે શાળાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હવે આપણે શાળાએ આવી છીએ। મળીએ હવે શાળાથી છૂટ્યા બાદ। ધક્કા મુક્કી નહીં કરને કા, આરામ થી લેને કા। હા, ફાઇનલી દોસ્તો, આપણે ઘરે આવી ગયા છીએ અને અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ। મારો બ્લોગ તમને સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કારણ કે તમારા સપોર્ટની